એટલે હમણાં ભાઈ વાણી કરીને આત્માને ઓળખ્યા વિના બાપુ મીરાબાઈ કીધું આત્માને ઓળખી લેજો. અને એ ઓળખ એમ નામ ન ઓળખાય. એ તો મને ઓળખી શકો તમે, ખમેણાનો દરબાર છે, આત્મા ન ઓળખાય. એના માટે સદગુરુ જોવે. અને સદગુરુને હું તો એમ કહું પરસેવો વાળી દો. અને એ જો ના કેમ તો કંઠી આપી દો પાછી. નહીં બાપુ, સદગુરુ સિવાય કોઈ ન બતાવી શકે. મહેનત તો હોવી જ જોઈએ. અને સદગુરુએ બાપુ કંઠી બાંધી હોય એને બાપુ આપવાની તૈયારી હોય. પણ તમારી માગવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે? વસ્તુ એવી છે. કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણીની દુકાને ઉભા રહીને કહેવું જ પડે ને 2 કિલો ખાંડ જોખી દે. એની પાસે બધું છે પણ આપણે બોલવું તો પડે ને. બોલ્યા વગર નો એ શું જોખી દે? એટલે આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે. બાકી સદગુરુ સિવાય મળે નહીં. નિહાળમાં ગમે એટલું તમે ભણો ને, ગ્રેજ્યુએટ થઈ જાઓ ને, એન્જિનિયર થઈ જાઓ, ડોક્ટર થઈ જાઓ, વકીલ થઈ જાઓ, આ ન સમજાય. આ એ નથી સમજાયું. આના ડોક્ટર તો બાપુ કોઈક ભજનાનંદી પુરુષ, કોઈક સત્સંગી પુરુષ, કોઈક ભજનાનંદી કે કોઈ સાધુનું શરણું મળી જાય ને તો મેળ પડે. બાકી નો મેળ પડે. બાકી સોપડીમાં જોઈ જઈને કેટલાય ગાય છે અને હાલે છે બધા. એમ નથી બાપુ, ભજન મને સમજાય તો જ હું તમને સમજાવું. એમ નામ નથી. ભજન છે ને જ્યાં જ્યાં બન્યા, જ્યાં સતી તોરલ એકલા જેથી વાયક ગયા ને, વાયક એમને ઝીલેલો, જેતા ભગત ખોખા અહીંયા વાયક ઝીલેલો. અને જેસલ બાપુ સતી તોરલ ને અંધારામાં રાખ્યા અહીંયા. કારણ શું કે જેસલ ને જવાનો સમય થઈ ગયો હતો. અને જેસલ ને એમ થયું કે જો હું તોરલ ને કહીશ કે મારો સમય પૂરો થઈ ગયો તો ગતમાં જાશે ને આપણે વાયકમાં ભંગ થાશું. એટલે તોરલ ને કહે છે કે મારી તબિયત બરોબર નથી, તમે જાઓ, વાયક ઝીલું છે અને હવે હું નથી આવતો, મારી તબિયત બરોબર નથી. અને બાપુ તોરલ ગયા અને વાયા બાપુ જેસલ રોતો રોતો ભજન કરે કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો તોરલ. તોરલ હું તો એક કડવી વેલનું તુંબડું, મને માણાય નો ખાત ને ઢોરાય નો ખાત. તમે નો મળ્યા તો આ તુંબડાને મીઠું કોણ કરત? રોયો એવો આહુડા પાડી નહીં. જેના રુદિયા રોવે ને એનો મારો નાશ ચોપડે બાપુ લિસ્ટમાં નામ લખે. રુદિયા રોતા ઈ કે હું મરી જાઉં એની મને પરવા નથી, પણ તમે આવો ને કદાચ ખબર પડે કે જેસલ મરી ગયા તો મારી સમાધિ માથે આવીને 2 ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થાય. બાપુ જાડેજો ક્યાં પહોંચ્યો હોય છે? અને ઈ અડધી રાતનો ગજર ભાંગ્યો, સંતવાણી હાલે, 12 બીજના ધણીનો પાઠ અને જોત ચાલુ. અને દાદા ઉગમ છે ગુરુ ગાદી ઉપર બેઠા છે. અને સતી તોરલ ગુરુ મહારાજને કહે છે કે બાપુ આ જોત ઝાંખી બળતી હોય એવું નથી લાગતું? ત્યારે ગુરુ મહારાજ એમ કહે છે કે હા બેટા, કે પણ આનું કારણ શું? એ કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. એ ગતનો ગોઠી બ્રહ્મમાં ભળે એમ કીધું ને બાપુ તોરલ ઉભા થઈ ગયા. હો એ કે જેસલ જ હોય, જેસલ સિવાય બીજું કોઈ ન હોય. વિચાર કરજો, તેથી ફોન નહોતો, થાંભલા નહોતા, તાર નહોતો, ક્યાં કોકાન ક્યાં અંજાર. બાપુ કોને કીધું છે તોરલ? અરે ભજનના બાપુ શું વાતું કરીએ ભલા માણા. સતી તોરલ કે છે કે જેસલ જ હોય બાપુ, બીજું કોઈ ન હોય. અને આખી ગત ઉભી થઈ ગઈ કે ખરેખર જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે. અને રાતના સમયે નીકળ્યા, રસ્તો મળતો નથી બાપુ, ન્યા ભજન બને. પાથરની પનિહારી પૂછું મારી બેન, માર્ગ બતાવો અંજાર છે, એમ નામ ભજન ન બને. નારાયણ આય આવ્યા ને ખબર પડી કે જેસલે સમાધિ લીધી. આખી ગત બાપુ અહીંયા જાય અને અહીંયા બાપુ તોરલ બાપુ એમ કહે છે કે એક તારો લાવો મારી પાસે. અને અહીંયા બાપુ તોરલ વાણી કરે, કઈ તાલ ને તંબુરો સતીના હાથમાં, સતી કરે લખનો આરાજ. જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા હતા? વચન ચૂક્યા 84 માં જાશો. તમે વચન આપ્યું છે માલદે ને રૂપાદે ને, અને એ બધા અહીંયા અત્યારે હાજર છે. અને તમે આમને વચન પૂરું પાડ્યા વગર વિયાઈ ગયા. મને આખી દુનિયા કાળી કહેશે કે દરબાર જેવો દરબાર એક બાય વાય જોઈ કે ગાંડો થઈ ગયો, દુનિયાએ દાટી દીધો. આનું પ્રમાણ નહીં આપો તો મારે જીવવું ઝેર થઈ જાય. ધરતી ફાડીને બાપુ બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી હારે છું. આને પ્રમાણ કહેવાય મારા રામ. એમ નામ ગાંડી નથી થઈ ગયા દુનિયા ભજન વાહે. ભજન જેને સમજાઈ ગયું ને એને બાપુ 92 લાખ માળવાના થપાટું મારી દીધી કે આમાં કાંઈ છે નહીં. કચ્છનો બારવટીયો એક ગાન 2 કટકા. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલનો આટલો બધો પાપી ઇતિહાસ ને એની સમાધિ હું દર્શન કરવા જવું હોય? એની આખા દુનિયા બધી ડફોળ નથી. મેં કહ્યું ડફોળ દુનિયા નહીં, પણ તું હું 2 હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા આનો ઇતિહાસ કેવો પાપી.
ગાયો મારીને મોરલા માર્યા ને ફલાણું ઢીકડું. મેં કોઈ વાત બધી બરોબર, પણ 100 મણ કપા હળગાવો હોય મેં કહું 100 મણ દેતવા જોઈએ? તો કે ના. મેં કહું એક દિવાળી મૂકો 1000 મણનો ઢગલો હોય તો રખ્યા થઈ જાય ને? તો કે હા. તો મેં કહું અહીંયા એને એવું કંઈક કર્યું છે ભાઈ કે આપણે બે ન જાય ત્યાં કઈ ફેર નહીં પડે. હજી તો આવા નવા સંશોધન કરે છે. બોલો આ ભજન જેથી કરશે કોઈ ના બાપુ કાંઈ હજી તો આવું જ પકડે છે. બોલો એક ભાઈ એક જગ્યાએ મેં ભજન ગાતા હતા ને, પછી મેં ભજન ગાયું નામાસણ મેં જેઠીરામ બાપુ નું અમારા ગુરુ મહારાજ ગાતા, એટલે જેઠીરામ બાપુ ગત ગંગાના હમણાં ભાઈએ ગાયું ને, જેઠીરામ બાપુ ની રચના હતી. એટલે મેં ગાયું ને એમાં પછી એક ભાઈ ઓડિયન્સ માંથી આવ્યો. મને કે બાપુ એક ખોટું ન લાગે તો કહું. મેં શું? એ કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં કહું તમને ખોટું ન લાગે એક વાત હું કહું. કે શું? મેં કહું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. મને કે પણ આ બનાવ્યું છે દાસી જીવણે. મેં સમજણના ઘરમાં તું નથી બનાવ્યું એમ કે ને, તું તો ગાયું કે ગાયું તો મેં ગાયું છે. કારણ કે એને ખુદ ને ખબર નથી કે હું શું પૂછું છું. અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે ઈ ગોત ને ભલામણા ત્યાં દાસી જીવણે જેઠીરામ ને ભાડ્યા છે. બસ બધા હોની નાઈટ ના ચાલીને બેઠા છે કે અમારો છે ને આ અમારાએ ગાયું, અમારે. પણ તમે કઈ કર્યું? તમારાએ ગાયું એ તો બધાને ખબર છે, પણ તમે તો કઈક માર્ગે સડો ઈ કોઈને હુજતું જ નથી. ભાઈ બંધ કાન પકડી ગયો કે આ કે ગાયું કેવું જોઈએ મારે. તો તમે તો એમ કહો છો કે ગાયું કે બનાવ્યું કેવું છે. મેં બનાવવાનું કીધું તો હું તમને કહી ન કે તમે કહો ગાયું. એમને ગાયું તો મેં દાસી જેવું જેઠીરામ ને ત્યાં ભાડ્યા છે. હવે આમાં કોઈક માણસ શીખતો હોય તો બિચારો ગભરાઈ જેટલો જાય. એટલે આ કરવું નથી. મને એક ભાઈ મને કે તમને સાંભળવાનો શોખ બહુ, પણ કે તમે જાઓ અહીંયા રામાયણ ની જ ખોડીને બેઠા હોય. તમે તારા બાપાએ કઈક કર્યું હોય કે ને, હું તો ઈ કહું આખા મલકના મેં કીધું હક પણ તોડાવ્યા, કોકના ખેતરું વેસાવ્યા. તારા બાપાએ દાજ કર્યું છે ને. તારા રામાયણ તમારે સાંભળવી નથી, અમે બોલવા દેવા નથી. શું કરવું આમાં? ઘણા એમ કે અમે હેઠા ઉતરે કે ઓલું બોલ્યા ને ત્યાં આમ બોલ્યા હોત ને તો સારું હતું. અહીંયા આમનું આમ બોલ્યા, અહીંયા આવીને બોલો જ ખરા. કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં? એમ એવું હેલું છે. એ તો બાપુ ગુરુ મહારાજ ની કૃપા. અને હું બાપુ કોઈ પણ સ્ટેજ ઉપર ચડું, મારા માતા પિતા ને મારા ગુરુ મહારાજ ને બાપુ યાદ કર્યા વગર કોઈ દી ચડતો નથી. અને એને લઈને જ હાલે છે. ભલે તમે બધા જે મને માનતા હોય, અને ખૂબ બધા માણસો મને સાંભળે, પ્રેમથી સાંભળે છે. હું એવું નથી કહેતો, ખૂબ સાંભળે, બહેનો ભાઈઓ બધા સાંભળે છે. અને કંઈક મારી પાસે જીવનમાં ઉતરી જાય તો બાપુ કામે થઈ જાય પાછું, એ તમને કહી દઉં. કારણ કે વ્યસનમાં, ફેશનમાં અને મા બાપને દુઃખી કરવામાં, અને જે આ આજની પેઢી બાપુ એટલી બધી રસ્તો છોડીને હાલે છે, એટલે દુઃખ થાય છે આપણને. આપણે કે સંતો નથી સમજાવી, કે સંતો નથી સુધારી, કે હું શું સુધારી શકું. પણ મને એમ થાય કે આ દેહ એક દી આપણો ગઈઢો થવાનો છે, તેથી રોતા નથી આવડવાનું. એટલે બાપુ જો વ્યવસ્થિત આપણી છેલ્લી જિંદગી જીવવી હોય ને, તો ગઈઢા મા બાપના આશીર્વાદ લ્યો, એની સેવા કરો ટાઈમે બે. અને એને જોવે શું? 2 ટાઈમ રોટલો જોવે, બીજું શું જોવે? એને આખી દુનિયામાં બધી મોજ કરી લીધી હોય. ઘણા એમ કે અમે આશ્રમમાં મૂકીને ત્યાં અમે જી આવશું પૈસા. એટલે એને પૈસાની જરૂર નથી, એને હૂંફની જરૂર છે. મારા છોકરા મારી પડકે છે, એને હૂંફ જોઈએ છે, પ્રેમ જોઈએ છે. એ પ્રેમ આપવો નથી કોઈને. બાપુ અમારે અહીંયા 1-2 દીકરીઓ હોય ને બાપુ, દીકરીઓ ઈ હાઉની સેવા ન કરે એવી બાપુ દીકરાની વહુ સેવા. ઈના સાસુ છે ને અકસ્માતમાં કોમામાં વ્યાઈ ગયા બાપુ, હવા 2 વર્ષ ખાટલામાં પડ્યા હતા. એની 3 વહુ હતી ને બાપુ, 3 વહુ તમે જુઓ ને, હું તો એમ કહું કે હીરા કહેવાય બાપુ 3. એના મા બાપે બાપુ સંસ્કારનો ઢગલો કરી દીધો કે 8-8 કલાકના 3 વહુએ વારા કરેલા. હવા 2 વર્ષ સુધી બાપુ એક ડાઘ નથી પડવા દીધો એની હાઉને. હગી પોતાની દીકરી હોય ને તોય કંટાળી જાય.